તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલ મિસ્ટર ગુજરાતી હેકર. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ના ભૂલતા. તો આજે આપણે બનાવશું હાથીની કોલગેટ અરે ના જીરાજભાઈ, હાથીની કોલગેટ ને આજે આપણે બનાવશું એલિફન્ટ ટૂથપેસ્ટ. તો મિત્રો આજે આપણે બનાવશું એલિફન્ટ ટૂથપેસ્ટ. તો બન્યા રહેજો ગાઈસ છેલ્લે સુધી આ વિડીયોની અંદર, કેમ કે આજે આપણે સાયન્સ અને રસાયણની મેજિકથી આપણે હોમમેડ એલિફન્ટ ટૂથપેસ્ટ બનાવવાના છીએ. તો બન્યા રહેજો એન્ડ સુધી આ વિડીયોની અંદર, કેમ કે બહુ જ મજા આવશે તમને આ વિડીયો જોવાની. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો બનાવીએ હવે એલિફન્ટ ટૂથપેસ્ટ. તો ગાઈઝ, એલિફન્ટ ટૂથપેસ્ટ બનાવવા માટે કેટલાક રસાયણોની અથવા કેટલાક એવી ચીજ વસ્તુઓની આપણે જરૂર પડશે જે તમને ઘરે ને ઘરે જ મળી રહે છે. અમુક એવી વસ્તુઓ છે કે જેને તમારે મેડિકલ સ્ટોર પરથી લાવવી પડશે. તો સૌપ્રથમ આપણે જોશે એક ખાલી ડબ્બો જે ટ્રાન્સપેરન્સ હોય, જેની અંદર આપણને દેખાઈ શકે આરપાર કે વસ્તુ અંદર શું છે કે શું નહીં. તો ટ્રાન્સપેરન્સ ડબ્બો જોશે, એની અંદર બધી વસ્તુઓ નાખવાની આપણે રહેશે. ત્યારબાદ એના બાદ જોશે આપણે ડ્રાય યીસ્ટ. તો ગુજરાતી ભાષામાં આપણે ડ્રાય યીસ્ટ આને કહીએ તો ડ્રાય યીસ્ટ એટલે ખમીર, જે પાઉં કે બેકરીમાં ઉપયોગ કરવામાં આવે છે અને પાઉંને ફૂલાવવા માટે અથવા બિસ્કિટ બનાવવા માટે ડ્રાય યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોશે કેમિકલ કે જે તમને મેડિકલ સ્ટોર ઉપરથી મળી રહે છે, તે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. યુઝ કરતા પહેલાં તમે આની પૂરી માહિતી લઈ લેજો. આ અમારી પાસે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ તો 3% જ છે, અને જો આમાં વધારે પર્સન્ટેજવાળું હાઇડ્રોજન પેરોક્સાઇડનો તમે યુઝ કરો તો ખૂબ જ ધ્યાન રાખજો. આની અંદર હાથમાં ગ્લવ્સ પહેરવા ખૂબ જ જરૂરી છે. તેમજ કોઈક મોટા કે કોઈ વડીલો પાસે તમારે આનો એક્સપેરિમેન્ટ ઘરે કરવો હોય તો કરાવજો. ડોન્ટ ટ્રાય ધીસ એલોન. એકલા તમે આ વસ્તુઓની કોઈ દિવસ કાળજી વગર ઉપયોગ ના કરતા. તો ત્યારબાદ આપણે જોઈશે એક ડિશવોશર અથવા તો શેમ્પૂ, કોઈ બી વસ્તુ છે ચાલી શકે. અમે અત્યારે યુઝમાં લીધું છે ડિશવોશર. આના મદદથી કે રંગીન ફીણ અને કલરો એમાંથી બહાર નીકળશે. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી, કેમ કે હવે આપણો એલિફન્ટ ટૂથપેસ્ટનો જે પ્રયોગ છે એ ચાલુ થશે. અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બન્યા રહેજો વિડીયોની અંદર અંત સુધી. તો ફાઇનલી ગાઈઝ, હવે અમે અમારો એક્સપેરિમેન્ટ ચાલુ કરશું. ધમભાઈ, આ શું છે? આ તો તમે કહેતા ભૂલી ગયા વિડીયોની અંદર. અરે સોરી ગાઈઝ, એક વસ્તુની અમારાથી લિટલ મિસ્ટેક થઈ ગઈ છે. આ છે ફૂડ કલર. તમે જ્યારે આ એક્સપેરિમેન્ટ કરો છો ત્યારે એમાં નીકળતા જે ફીણો છે એ ફીણને જે કલર દેવા માગતા હોય એ કલરનો ફૂડ રંગ તમે આની અંદર એડ કરી શકો છો. યાદ દેવડાવવા બદલ આભાર ધાર્મિકભાઈ. તો આ છે ફૂડ કલર. અમે અત્યારે રેડ કલરનો ફૂડ કલર લીધો છે, જે અંદરથી નીકળતા જે ફીણ છે તમને લાલ રંગની અંદર બતાય. તો ચાલો હવે એક્સપેરિમેન્ટ આપણે હવે ચાલુ કરશું. સૌ પ્રથમ એક વાટકીની અંદર તમારે પાણી લઈ લેવાનું છે. પાણીની અંદર તમારે આ ડ્રાય યીસ્ટ છે તેને નાખી દેવાનું છે. ચાલો ભાઈ, તોડો. તમે જેટલો બી મોટો આમાંથી ઝાગ કે ફુવારો જોતો હોય એ પ્રમાણની અંદર તમે આ ડ્રાય યીસ્ટને નાખી શકો છો. પરંતુ આ બધી વસ્તુ બહુ જ રાસાયણિક હોવાથી તમારે ખૂબ મોટાનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે, કેમ કે આમાં વપરાતા અમુક કેમિકલ્સો એવા છે કે જે તમારી સ્કિનને અને નુકસાન પહોંચાડી શકે છે. વાત કરવામાં અમે આવીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ મુખ્યત્વે બહુ જ આમ ખતરનાક, આપણી ભાષામાં કહીએ તો બહુ ડેન્જર સોલ્યુશન છે, કેમ કે અમારી જોડે તો આ 3% વાળું જ છે. આમાં ને આમાં 30% અથવા 50% વાળું આવે છે કે જે તમારા હાથની ચામડીને પણ બાળી શકે છે. તો આવું કેમિકલનો યુઝ કરતાં પહેલાં ઘરેથી મોટાની કોઈ સહારો લ્યો કે કોઈ મોટાને કહો, એ તમને એક્સપેરિમેન્ટમાં મદદ કરશે. તો હવે ફાઇનલી હવે આ ડ્રાય યીસ્ટને મિક્સ કરશું. ધાર્મિકભાઈ, મિક્સ કરો. એ પૂર્વે આપણે તૈયારી કરી લઈશું કે આની અંદર આપણે ખાલી બોટલ છે, ખાલી બોટલની અંદર જ આનો પ્રયોગ કરવાના છીએ. ફિલહાલ તો અમે બહુ નાનો પ્રયોગ કરીએ છીએ બતાવવા માટે, પણ જો તમે અમારા વિડીયોની અંદર લાઈક કરશો, કોમેન્ટ કરશો અને અમારા ઝાઝા વ્યૂ અમારા ચેનલની અંદર આવશે અમારા વિડીયોમાં, તો આનાથી બી મોટું
આ એલિફન્ટ ટૂથપેસ્ટ અમે તમને બતાવશું, જે એકદમ જોવામાં રસપ્રદ હોય છે. બરોબર મિક્સ કરવું પડશે એને. તો ફાઇનલી ગાઈઝ અમારું યીસ્ટ જે છે તૈયાર થઈ ગયું છે, ડ્રાય યીસ્ટ. અને હવે અમે આમાં નાખી દઈશું. હવે આપણે આની અંદર નાખશું આ ફૂડ કલર, જેનાથી કલર રંગબેરંગી કલર થાય. તમે જેટલા માત્રાની અંદર કલર નાખશો એટલા માત્રાની અંદર આમાંથી રંગબેરંગી તરંગો નીકળશે. તમારે જે કલર જોઈએ, ફિલહાલ તો અમે રેડ કલરનો યુઝ કર્યો છે અહીંયા. હવે ફાઇનલી ગાઈઝ આની અંદર અમે નાખશું ડિશવોશર, કે જેના લીધે રંગબેરંગી તમને તો ફાઇનલી ગાઈઝ હવે આપણું લિક્વિડ ફોર્મ તૈયાર થઈ ગયું છે. યસ. અને તમે જોઈ શકો છો હવે પ્રયોગની અમે શરૂઆત કરશું. આ પ્રયોગ ઘરે કરવો એકદમ સરળ છે અને તમે આને હાથેથી બી બનાવી શકો છો. કોઈ એવું આમાં ખાસ કાંઈ છે નહીં. તો આ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આની બોટલ ઓપન કરશું એના પહેલાં સેફ્ટી ઇઝ ફર્સ્ટ, કેમ કે આની અંદરથી જે આ રાસાયણિક પ્રક્રિયા જે થશે એની અંદરથી જે ફોગ નીકળશે એ અત્યંત ગરમ હશે, તેમાંથી વરાળો નીકળશે. એ માટે ગ્લવ્સ પહેરવા ખૂબ જ જરૂરી છે. અમે તો ગ્લવ્સ નથી પહેર્યા, પણ અમે તમને ખાસ રિકમેન્ડ કરશું કે હાથની અંદર ગ્લવ્સ પહેર્યા વગર આ કામ કરવું નહીં. તો અમે સેફ્ટી માટે આઈ ગોગલ્સ પહેરીએ છીએ ભાઈ. આઈ ગોગલ્સ લાવો. તો ફાઇનલી ગાઈઝ હવે આપણો એક્સપેરિમેન્ટ થશે ચાલુ. બન્યા રહેજો એન્ડ સુધી. અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફાઇનલી ગાઈઝ હવે અમે આમાં મિક્સ કરશું હાઇડ્રોજન પેરોક્સાઇડ. ફાઇનલી ગાઈઝ તમે જોયું કે અમારો એક્સપેરિમેન્ટ સફળ રહ્યો છે. એ છતાંય તમને હું બતાવું છું, જેટલું તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ આમાં ઉમેરશો એટલું જ આ જે પરપોટા છે એ બહાર નીકળશે, ઝાગ બહાર આવશે. પણ પ્લીઝ આ વસ્તુને તમે એમનામ ન અડકતા, કેમ કે આની અંદરથી ખૂબ જ ગરમ વરાળો જે છે એ બહાર આવે છે. મુખ્યત્વે આને આપણે કહીએ તો રાસાયણિક આ પ્રક્રિયા છે, જેની અંદર કેમિકલો એકબીજા સાથે ભેગા થવાથી એક પ્રકારનું ઝાગ ફોર્મમાં બનાવે છે, જેના લીધે આ ફુવારા બહાર નીકળે છે. જો આને તમે વધારે સોલ્યુશનવાળું તમે જો હાઇડ્રોજન પેરોક્સાઇડ લો છો તો એક સાથે વધારે ફીણ બહાર આવે છે. તો પ્લીઝ ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ એલોન. એકલા તમે આ વસ્તુની ટ્રાય ના કરતા. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલની અંદર બન્યા રહેજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈઝ હવે અમે મળીશું હવે નવા જ વિડીયોની અંદર. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. મળશું હવે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.
આપણા મિત્રો પાછા કહે છે કે આનાથી વધારે ઊંચો ફુવારો કરો તો આપણે કરીશું. અરે ચોક્કસ કરવાનો હોય ને. હા 1000 લાઈક્સ આવશે એટલે આપણે આનાથી પણ સારો એક્સપેરિમેન્ટ કરીશું. ચોક્કસ. ધાર્મિકભાઈ અને જયરાજભાઈ બંને ભાઈઓની જે આની અંદર મહેનત છે એ બહુ વધારે છે. તો એના કહેવાથી આપણે જો ગાઈઝ પ્લીઝ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને વધુમાં વધુ વ્યૂ આવે તેની માટે અમે પણ મહેનત કરીએ છીએ. આ બની ગયું છે આપણું હાઇડ્રોપોનિક ફોર્મ. હવે આ ટેબલને બહુ સફાઈ કરવી પડશે ગાઈઝ, બહુ લાંબી. હજી મહેનત આમાં તાજી થાય છે. એમના માથે તમે અડકતા નહીં આ વસ્તુ. આ છે ને હીટ હોય, આ બહુ ફ્લેમેબલ ગરમ હોય. આની અંદરથી ધુમાડા નીકળે. હા દુર્ગંધ આવે છે ને, આની અંદર દુર્ગંધ એવી આવે. પણ તમે સેફટી સાથે આ પ્રયોગ ઘરે કરજો. તેમજ શાળાઓમાં કે આનો ઉપયોગ કરવામાં આવે છે. એક પ્રકારનું જે છે વિજ્ઞાન છે આ. તો ફાઇનલી ગાઈઝ અમે અહીંયા આપણે અમારો વિડીયો પૂરો કરીએ છીએ.